આપણે બનાવવાનું છે સેવડો. શું બનાવવાનું છે? ચેવડો. તો કેટલું થશે? જો ચોખાના ને એવા બધા પૌવા છે બધા. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે ઠેઠ બપોરે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે સવારમાં, કારણ કે કપડાની ઉબરી ધોતા હતા એટલે કાંઈ નવરા નહોતા. અને અત્યારે હવે ઘડીક આપણને મને એમ થયું કે થોડું ઘણું આપણે શૂટ કરી લેવી. અને આજ તો આમ વાતાવરણ કંઈક અલગ જ છે, અને વાદળા જેવું છે અને તડકા જેવું થાય છે, અને ધુમ્મર બધી છે. જો આગે સુધી દેખાય છે એવું કાંક. અને અહીંયા જો ધાબા પર સરસ મજાની ઓલીઓ બેઠી છે, બે જો બે બેઠી છે હોલી. નામ બાકી એમ છે ફેમિલી. અમારે તો એને હોલી કે તમારે શું કહેવાતું છે એ કાંઈ ખબર નહીં. અને બે કાંક જોવે છે જો, અને શાંતિથી બે બેઠ્યું છે. બાકી તો આજ તો જો વાતાવરણ કાંક અલગ જ થઈ ગયું છે. અને બપોર સડી ગયા છે તોય તે ટાઢે એટલી છે અને પવન એટલો છે. અને આપણે જો કપડાં ધોઈને મૂકવા છે સામે કણે, એ હતન જો કાન કડિયા લટકી રહ્યા હોય ને એમ લટકી રહ્યા છે. સીપટી ભરાયેલી હોય એટલે નકર તો નીચે હતન પડી જાય. પવન છે એટલે બહુ જ પવન છે. હાલો તો ફેમિલી, આપણે હવે રસોડામાં જઈએ. થોડુંક ઘણું કામકાજ કરવાનું છે. આપણે બી એવા રસોડામાં ને રોશની બેન કાંક કરે છે. શું કરે છે? એ તળવું છે. હે તળવાનું? આપણે બનાવવાનું છે સેવડો. શું બનાવવાનું છે? ચેવડો. તો જો આમાં બધી વસ્તુ છે, જે તો બધી કાચી વસ્તુ છે. આપણે બીજી શેકવાનું છે. મને નયને લઈ લીધા ભૂંગળા. આમાં જો બધી વસ્તુ કાચી છે. આ બધો કાચો માલ છે. આપણે શેકવાનું છે. બધું શેકવાનું એટલે કે તળવાનું હોય બધું. કેટલુંક છે નયન? કેટલુંક લાવ્યા? કેટલું બધું લેવા છે? બહુ જાજુ લેવા. ખૂટી ગયું. આટલું બધું લેવા છે. આ બધું નાખી દેવાનું છે ને? આ બધું નાખી દેવું છે એમને? તો કેટલું થશે? જો ચોખાના ને એવા બધા પૌવા છે બધા અલગ અલગ બધા છે. ઈ હતન બનાવવાનું છે. તો હાલો ફેમિલી, આપણે જો આ બધો કાચો માલ છે એને આપણે તળી નાખશું. અને પછી સરસ મજાનું બજારે મળે એવું સવાણું આપણે ઘરે બનાવી નાખવાનું છે. આ નયનભાઈ પડ્યા વાગ્યો હોત તો ખબર પડે જ તને. તો હાલો ફેમિલી, આપણે હવે સવાણું બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. આપણે જો તેલ હતન આવી ગયું છે, અને ભૂંગળા થોડાક છોકરાઓ હાટું તળી નાખ્યા છે. અને એક જારાને આપણે પૂરું કરી નાખ્યું અમારા રોશની બેને. કાં ભાંગી નાખ્યો ને? અમારે રોશનીએ જો આ એક જારો ભાંગી નાખ્યો, જો નોખો કરી નાખ્યો. પછી આપણે લઈ આવ્યો બીજો જારો. અને આ જારામાં મજા ન આવી તો અમારે છોટા કમાભાઈ એના ઘરેથી લઈ આવ્યા. કાં આમ જતા અમારે છોટા કમાભાઈ જો જારો લઈ આવ્યા છે એના ઘરેથી. અને બે આપણા 3 જારા ભેગા કર્યા છે. હવે આ આપણે આ બજાર જેવો સેવડો થાય છે કે નહીં જોઈ જોઈવી. કાનયન બજાર જેવો થાય? હે બજારે મળે એવો થાય છે ને? 3 જારા ભેગા કર્યા છે, કઈ ઘટે નહીં. કા છોટા કમાભાઈ? હા, છોટા કમાભાઈ કે કઈ ઘટે નહીં. તો હાલો ફટાફટ તળી નાખવી આપણે બધું. આ પૌવાની એવું બધું નહીં. હા, છોટા કમાભાઈ કે છે.
બધું તળી નાખ્યું છે અને તળીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આપણે હવે ખાલી મમરાનો વઘાર જ લેવાનો બાકી છે અને મમરા આપણે એક જ થેલી છે બાકી તો ઉસર ને કુસર વધારે નાખ્યું છે કેમ કે હર્ષિલ ને નયન ને રોશની ને બધાય પૌવા ને એવું વધારે ખાય મકાઈના પૌવા ને ચોખાના પૌવા ને એવું બધું એ વીણીને ખાતા હોય તીખી દાળ ને વટાણા ને કા અને માંડવીને બિયા ને એવું બધું આપણે વધારે નાખ્યું છે પૌવા ને એવું બધું અને મમરા આપણે થોડાક જ છે કા રોશની બેન અમારે ગોતીને બધું ખાય કા હવે જો આપણે વઘાર લેવાનો છે આપણે આ એક ઠેલી મમરાની છે બાકી આ વસ્તુ આપણે અંદર નાખવાની છે આ મસાલો નાખવાનો છે સવાણું ને એવું કાંક થોડી ઘણી વસ્તુ પડી છે ને આપણે આટલું કાસું રાખ્યું છે પછી આ ખોટી જાય પછી એને પાછું તળીને દેવા થાય એટલે બજારનું ઓછું ખાવા કરે તો હાલો હવે આપણે હારો મમરાનો વઘાર પણ કરી નાખશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હાલો ફેમિલી બધા ખાવા તો આપણે સેવડાનું કામકાજ પૂરું કરી નાખ્યું અને અત્યાર લગીને તો સુલે બેઠા હતા એટલે મજા આવતી હતી અને પછી ટાઈટ ચડી અને આપણે પહેરી લીધો કોટ અને બેહી ગયા સીવી આપણે સીવવા બેહી ગયા સીવી ઘડીક આપણે ટાઈમ છે તો ઘડીક આપણે સીવવાનું કામકાજ કરવી અને પછી પાછા પડામાં આપણે થોડું ઘણું કામ હોય પડાનું એટલે નીણ ને એવું લેવાનું હોય બાકી બીજું કામ તો બધું થઈ ગયું છે તો ઘડીક આપણે અહીંયા હંસે બેહી ગયા સીવી સીવવા તો હાલો ઘડીક આપણે સીવી નાખવી સીવવાનું છે એટલું પૂરું કરીને પછી આપણે પાછા પડામાં જઈએ તો આપણે જો તૈયાર કરીને જ બેઠા છે કોકડીને એવું સડાઈ દેવી અને અમારે રોશની બેન બોલાવે છે જવું પડશે બહાર એને વળી હું કામ હશે કા તો હાલો ફેમિલી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે તો વીરામાંથી વ્યવસ્થિત ઘરે અને વાળું કરવા પણ વેચી ગયા છે તો અને વાળુંનું કરી નાખ્યું છે તો બધું હાલો ભૂખ લાગી છે અત્યારે તો ઠંડીની ભૂખ લાગે કકડીની ભૂખ લાગે એટલે આને તો ગોળનું શાક ને એવું બધું બનાવી વાળ્યું છે અને આપણે ભેંસે દોઈ આવ્યા છે એટલે દૂધ ને રોટલી અને શાક આપણે ખાવા બેસી ગયા છીએ વાળું કરવા હા પછી હું તો હાંજ લીગીને સીવતી હતી અને પડામાં ગઈ હતી પણ કાંઈ શૂટ કર્યું નતું પછી પડામાંથી આવીને પછી રાંધવા મળી અને આ છે શિયાળુ ગુવારનું શાક હા ગુવારનું શાક આવડી બટકી સિંગુ હોય અને સરસ મજાનું આ શિયાળ જ થાય અને શું કહેવાય ગૌઢા ગુવારની રેસીપી દૂધ તો ન દીધું આ દૂધ કોણ દીધું આ તો રોશની ને આપને શાક અને આમે જો આપણે અને સેવડો બનાવ્યો છે તમારા હર્ષિલભાઈ જે ખાય છે વીણી ખાઈ ગયા વીણી ખાવાનું ચાલુ છે અને મમરા રેવા દેશે જો ટપો ડોકા જો ભૂંગળી ને ગોતે રાખે છે વીણી જો ભૂંગળી ગોતે રાખે તો એને મજા આવે છે ખાવાની કા ઈ વીણી જ બધું ખાય છે મમરા પડાય હાલો દૂધ દઈ દે મને તો આપણે જઈને ડીશમાં દઈ દીધું છે ગુવારનું શાક રોટલી અને આમાં છે આપણે દૂધ રોટલી અને શાક દેશી ગામડાની વાળું આપણે નવીન આઈટમ ન હોય ત્યારે આટલું જો નયન બાને આપણે હમણાં તો દૂધનો ડોકો પડી ગયો તો કારણ કે ત્યારે તો શું છે આપણે ગાય વહતી ગઈ હતી તે પછી તો ટાઈમ ડોકો પડી ગયો હતો પણ ભેંસો અત્યારે ગયા એટલે હવે દૂધનું આપણે આમ સારું છે આપણે બધા હર્ષિલ ને નયન ને બધા દૂધ જ અત્યારે દાદા ભાગે દૂધ જ પીવે છે ટોપલા એક બહુ ખાતા નથી એટલે આપણે એને કીધું હતું સેવડો કાલે આપણે બધું લેતા આવ્યા હતા તો એને સેવડો બનાવી દીધો છે તમે આગળ બધું જોયું છે ને કઈ રીતનું બનાવ્યું છે ને કા બતાવ્યું છે ને હા મને ખબર ન હોય ને તમે આવીને જોયું ન હોય ને કેટલો બ્લોગ ઉતાર્યો છે અને આ છે ચોળીનું શાક હા બપોરનું તો આપણે આને જો બધું શાક ને એવું દઈ દીધું છે આપણે તો હવે વાળું કરવા બેસી જઈએ કા વાટે છે ને વાળું કરવા બેસી જઈએ કા અને વાળું કરવા માંડવી એ પેલા વ્લોગ પૂરો કરી દેવી નહીં તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો
હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.